બાળકો, ગઈકાલે આપણે ઋગ્વેદના મંત્રની ચર્ચા કરી હતી. આજનો હવે મંત્ર આવે છે યજુર્વેદનો. મંત્ર શું કહે છે? વિશ્વાની દેવ સવિત દુરિકાની પરાશુવ યદભદ્રમ તન્ન આસુવ. દેવ સવિત મીન્સ સૂર્ય દેવતાની અહીંયા વાત કરવામાં આવી છે. શું કહે છે? દેવ સવિત વિશ્વાની દુરિતાની પરાશુવ યદભદ્રમ તન્ન આસુવ. અર્થ પેલા શબ્દાર્થ આપણે જોઈએ કે દેવ એટલે દેવ, ઈશ્વર ભગવાન. સવિત સૂર્યનારાયણ, સૂર્ય દેવતાને અહીંયા સંબોધન કરવામાં આવ્યું છે. વિશ્વાની દુરિતાની મીન સર્વ દુષ્કૃત્યોને એટલે કે દુર્ગુણોને તમે દૂર કરો. યદભદ્રમ એટલે શુભ, કલ્યાણ. જે કાંઈ સુખ થવાનું હોય, જે કાંઈ કલ્યાણ થવાનું હોય, જે એ અમારા માટે તમે અમને પ્રાપ્ત કરાવો. ભાષાંતરમાં જોઈએ વ્યવસ્થિત રીતે તો, હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો અને જે શુભ હોય એ અમને પ્રાપ્ત કરાવો. તો અહીંયા સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવેલ છે. આ કયો યજુર્વેદનો મંત્ર. હવે આવે છે અથર્વવેદનો. અથર્વવેદમાં શું કહેવામાં આવે છે? અનુવ્રત પિતુઃ પુત્ર માત્રા ભવતુ સંભનાઃ જાયાપત્તે મધુમતીમ વાચમ વદતુ શાંતિવં. શું કહે છે? પિતુઃ એટલે પિતાના, અનુવ્રત એટલે કે વ્રતની પાછળ ચાલવાવાળો, અને માત્રા સંબંધના એટલે માતાની સાથેના વિચારવાળો. માનો અને પુત્રનો વિચાર સમાન થવો. જાયા મીન્સ પત્ની, અને પત્તે એટલે પતિની સાથે. મધુમતી મીન્સ મધુર વચન બોલવા. વદતુ એટલે બોલો. કઈ રીતે? શાંતિવાદન એટલે શાંતિપૂર્ણ. અનુવાદ શું કહે છે? ભાષાંતર શું કહે છે? કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, એટલે કે પિતાના કાર્યોની જેમ, પિતાના વર્તણૂકની જેમ પુત્ર પણ ચાલો, અને માતાની સાથે સમાન વિચારવાળો થાઓ. પિતાના કાર્યો સાથે પુત્ર જોડાયેલો રહે અને માના વિચારો સાથે એ જો સમાન વિચારવાળો થાય. પોતાની જે પત્ની છે એની સાથે પતિએ કઈ રીતે વર્તન કરવું જોઈએ? તો કે તે પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ. જે સારી ભાર્યા છે, એટલે કે સારી પત્ની છે, કે હંમેશા પોતાના પતિની સાથે શાંતિપૂર્ણ મધુર વાણીમાં જ વાતો કરે છે. આ વાત અથર્વવેદમાં કહેવામાં આવી છે. હવેના 2 શ્લોક લે છે, એ આપણે આવતીકાલે જોઈશું.